આપડી કેદું ના ડૂક્યા જ ને લગભગ 11 વર્ષ થયા દેખાય ની બકા મીમાઈ ને આવે ગઈ ને તેમાં બેહેરી હા અને હું એલો એક દી કેતો તો એને જ ઓર્ગેનિક હા ઓર્ગેનિક દવા વગરના મસાલો વઘારે નાખો વઘારે નાખો એવા પાણી નાખના પરવારે ને આ હોનાય આવે સામે વાહ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને એને હવા 8 થી થયું ને મારે જે આ કરું મંજવારી બાકી હે મારી ફૂઈ હીરાવે લીધું ઈ ઠામ વિસરે હજે લીલાડો વાટવાનું બાકી બધું કામ બાકી પણ આ બાપ દીકરી હે ને લેપરા થયા જ રાખે મેં એકદમ ઉઠાડે એવી ઉઠાડે ને આવી એ પછી અડધી કલાક કીધી બહાર નીકળે પછી અડધી કલાક પીસી કરે પછી અડધી કલાક હીરાવે એટલે આપડી 1.5 કલાક ગઈ તમારે કામ વાટ જોવાની પીસી કરીએ એમાં કામ તમારે વાટ જોવાની હવે ખાઈ લઈએ ને બધાય ત્યાં હીરાવીએ એમાં ખાઈ તમે બાપ દીકરી અમારે રીતિ લઈએ ઈ એને એક પીવરાવવું પડે નકર મને કઈ મોંમાં બટકા દેવાની જરૂર ને હું તો ખાઈ લે એને અમારે હે ને તું હોય ત્યાં વગર હોય જ રહી ન વરે હા યારો યોગો પણ જે ટાઈટ ને જ ગઈ માયા ચા પીવો પડે ઉઠે ને સાદો પીએ ને એટલે ચા દૂધ હા સાદું હું હોટે ને પીવા પડે રામ રામ ને સીતારામ દાયરા ને ભેહું પાણી થઈ ગઈ રેડી એવું છે ને દોસ્ત ની ભારી ચડાવવાની બાકી રહી એટલે ભેહું પાણી હે ને દેશ કે પ્લસ માં કર્યું હા કર્યું જો એક ભારી નાખી આવી 10 ને એક ભારી બાકી છે હા હા એક ભરવામાં તકલીફ થાય મારથી ન ભરાય કારણ કે આ ટી-શર્ટ ઓલી હોય ને એટલે આ વાટિયાનું ફાહું બેહે જ દોસ્ત બુસ્કોટ પહેર્યો થી ભરલી આમાં જા રહ્યું ફાહું જો દેખાતી હોય હે તમને બધા ફાહું છે દેખાઈ જા રહી ને રાખા દેખાય આગળ દેખાણી જા રહી આ પાંદડા દેખાણી હા દેખાણી ઈ બધી બેહે જાય ને હાથમાં એટલે પૂરું જ મારા હાથમાં જા રહી જા બેહે ગલત છે હા એવું છે એકતા જો આ પાણી કરતો તો ઢોર ની સહકો કર્યો હતી કેતન આવ્યો બેહવા કેતન એક ભારી ચડાવે ગો એક ભારી આ ચડાવવા આવ્યો પોપિયા પીરા થયા હા પટા પડ્યા પોપિયામાં જો અમુક માં એ તો ઘણા છે પુષ્કળ છે પોપિયા હે તો પુષ્કળ છે પોપિયા પુષ્કળ પોપિયા ને તાણ ને આપડી કેદું ના ડૂક્યા જ ને લગભગ 11 વર્ષ થયા એ હાર ચાલુ જોવા કે એમાંય જોવા જાવું જો મારે આજે એને છે ને બાંધવાની જરૂર છે એક ટેકાની જરૂર છે હા હા મોરો કામ કે તું ટેકાની જરૂર છે ઈ કા આની કામ કે ભાઈ તી માર્યો ભાઈ માર્યો મીને જ માર્યો ભાઈને જ માર્યો ને માર્યો રામ મામે એ રામ બાપો જ કાલે કહેતા હતા ઈ હા ઈ કે ટેકાનો આ ઈ કે મી માર્યો હે ને ઈ ની રહી કે સિંગલ ઓલું હે જો ઈ કે ઓલી ઘોડી કે થાય હોય ને લાંબા ઓલા હોય તો ઈ કે તો થઈ જાય એવામાં કેરા નહીં આવે એટલા ઘણા ફૂલડા તો આવે છે ખાઈ રે ગાય છે જારી તો એટલા બોલો ગા ચતુર પર મોટા મોટા અસરના ટેબા સીવા જાણે ને પાણી ઘટે હમણાં પાકી જાય કાસા કેરાન યાક કરું થાય કાસા કેરાન પરોઠા થાય એક દી કોમેન્ટ માં કોક કહેતો તો કે અમે કાસા કેરાન પરોઠા કરીએ તો પીતી આવ કરીએ આપણે નીન તો ભૂલે જાતો કદર કુટી ની વહાણ ખાધા જ રાખે ખાવું જ જોઈએ ખાવું ને પીવું બસ ઈ એક જ છે તાપાન ઠાવકું નાખજો બિચારા તાપાની હું વધારે જ નાખાવ ખાય છે એમાં આ એક એવી લખણવતી ની છે ખાધે તા હા જાણી કઈ કાકે ભલું કરે હજુ ને રેવી રાખે ભગવાન મારે તમને છે ને એક સબસ્ક્રાઇબ કરતા શીખવાડું ચેનલ અમારું સબસ્ક્રાઇબ કઈ રીતના તમે કરી શકો એનું કારણ પણ તમને કાં વિડીયો જોવા વાળા અમારા જે વ્યુઅર છે ને એ ઘણા બધા મોટી ઉંમરના હે એને હે ને મોબાઈલમાં એટલી બધી ખબર ન પડતી હોય જે અમારા ઘણા બધા એવા હે ને ઘણા બધા મને ભૂટકેલ હે કહે કે અમે તમારો વિડીયો જોઈએ પણ કે સબસ્ક્રાઇબ ક્યાં કરવો ને એ અમને ખબર ન પડે ઘણા જોતા હોય પણ ઘણા એની આ વિષય જ ને તો એની ન ખબર પડતી હોય તો કઈ રીતના એ સબસ્ક્રાઇબ કરવું ને એ તમને સમજાવવા તો જો સાઈડમાં સ્ક્રીન આવી ગઈ તો એ જોવો
જો આ રહ્યો, આ અમારો વિડીયો ચાલુ છે અમારા ચેનલમાં, બરાબર? આ તમને દેખાતું અહીં છે, એમાં જો આ રહ્યો, આ હેઠા સબસ્ક્રાઇબ લખેલી હું, JSK લાઈફ ને હાંપે હાંપું, એના ઉપર ઓકે મારવાનું. રેડી થઈ ગયું. પછી આ જો ઘંટીનું નિશાન આવ્યું, એના મોબાઈલમાં જઈ અને ઓલ કરી નાખવાનું. ઓકે, ડન, કમ્પ્લીટ. તો તમને કાયમની નોટિફિકેશન જડતી રહી છે વિડીયોની. તો છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ફરજિયાત ને. જેને ગમે એની વાત કરાવું. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાભ દે, શરીરને નિરોગી રાખે, સારા વિચારો ઉજળે ને મનની મનોકામના પૂરણ કરે. અમારા જ બકાલામાં પેલું બકાલું ઉતારવા આવી. હા, પેલું બકાલું. હા, પેલું બકાલું કેટલાક દી રીએ આ ભીંડા ને ગવાર ને બધા ઠાવકા થઈ ગયા. પાણી માગે પાણી માગે છે પણ એ પાણી વાયરું ઓલામાં કાલે પ્રમણે દી વાયરું તું પણ નો વાયરું એમાં. આમાં ઈ કે મને હું તો ભૂલે ગઈ કે આ કે વાઢિયા નાડો છે તી ધ્યાન ન પડે. વાવલી રીંગણી માં વાયરું ને આ કેરન કાલે કાં બકાલું પીવરાયું ન કરા. થેગા મોટા થેગા બોલતા થેગા જોયું ને ઈ તો થી હું કાલે જોવા આવી તાર કામાં બી થેગા હે ને તમે દેખાય ની બકાલ. ઓટાણે હે સોડવે બહુ નો વધે ને સુમાહામાં વધે, બહુ સુમાહામાં તો બહુ વધે, મોડા લાગે. ભરાઈ ગયો ને વાઇટકો જો. વાઇટકો તો ભરાઈ ગયો. બાકે ગાજર રાખ આજે તો એટલો કે છે પણ એમાં કે આ છે ને એ કેડી ફેર પડે. કેડી હોય ને એટલે ઓલો ટકરું થેગું હોય ને થેગું તી ટકરાણ માં નત વીતું. હાલો અમી હાહુ વેવી બે હે ને ઉતારી લીધું. હા, ભીંડા ઉતારી લીધા. ગવાર નો વારો રૂંઢે, અટાણે પરવાર ને ગવાર ઉતારવાની. હા, મીમાઈ ને આવે ગઈ ને તેમાં બેહેરી. હા, ને માર ફૂઈ કરે યાક મારે રોટલા કરવાના હે, કપડા ધોવાના હે, પોતું કરવાનું હે. પોતા એ પછી મૂકે દેવાય ના બાપા, એમ પોતા કા કરીએ આપણે વેવાયું ન આવે કઈ. ઈ મુંધી પીના જે હક નો થાય મને. અમારા છે ને ભીંડાના ખાટિયા એકનો પ્રોગ્રામ છે. ઘરના ભીંડાનો. આ ઉમર ઉતરે. હા, આપડા ઉતરા. બે ખીંગું ગળગ્યું થઈ ગયું એટલે વાટી વાડું છે ને. હા, ખબર ન પડી. પેલા જ ભીંડા છે. અને હું એલો એક દી કેતો તો એને ઓર્ગેનિક. હા, ઓર્ગેનિક. દવા વગરના. હા, દવા વગરનો. હિયાક વઘારે નાખા, મસાલો બનાવેલા. મસાલો બનાવેલા. લહણ વાળી ચટણી ખાંડવાની, એમાં હળદર ને આ મસાલો ધાણા જીરાનો વધારે નાખી જરીક તો જે ખાટું વધારે થાય. ઘણા કહેતા હતા કે તમે કઈ રીતના ખાટી શાક કરો એ દેખાડી જોઈએ. દેખાય આ રીતના કરીએ અમે સાદી રીતના, બીજું તો કામ. હા, સાદી રીત. શાકમાં તો બીજું ન હોય. હા, શાકમાં સોરી ખાવાની મજા આવે. મસાલો નાખે ના પછી દેખાડ્યું રેસીપી. મીઠું ભાઈ રેસીપી. રેસીપી કા રેસીપી? હા, જીસીબી ની રેસીપી. જીસીબી તો હું નથી કેતી. રેસીપી. મને ન આવડે, કા ભણેલ હોય એને આવડે, કા અભણ ને થોડું આવડે. મને કઈ નતા આવડતું. ઘણી ભણવા ગઈ હતી. કા કેટલો જાજો ટાઈમ નતો? મહિનો દી ગઈ હતી. હા, તો મહિનો દી ગઈ હતી ભણવા થતા. તે તો મામો અડધા મામો ઝીણકો હતો. હા, પછી હું તો વરહક દી નો નતો. દેવો આ તો ભાગે કો માર કાકો. હા, આ તો ઓફ થઈ ગઈ માં પછી. હા હા, દેવો આ તો ઓફ થઈ ગઈ. દેવો આ તો ઓફ થઈ ગયા પછી બધોય બોય થાવી આતા માથે આપડા. હા, ખેતરની. પછી હા, મામાને રાખવા હારું થઈને ઉઠાડે લીધી કે નેત ભણ્યું. હા, મહિનો દી. હા, તેમાં આવડે સોખા એક્સર કઈ વેલામાં આવડે, બાકી બીજું કઈ આવડે નહીં. મહિના દી માં તો કામ આવડે. પાણી લેવા તેલ કા. આ એક ગોલાસે કામ પાણી નાખવાનો. ગલાસે પાણી. એટલે આ તો મસાલો અહીં કે કેરોવાનું હે. પણ આ બધું થઈને ગલાસે પાણી ને એક વાટકો ખાટી સાય. હા, ખાટીયામાં ખાટી સાય મેન હોય ને. મેન ખાટી સાય હોય. ખાટી ન હોય તો પછી આપણે એક લીંબુ નીસવે દઈએ તો હાલે. હા, ખાટી સાય હોય તો વધારે મજા આવે. તો જ સારું થાય ને. મોરી સાયમાં તો હલામું ન થાય. હવે તેલ થઈ જાય એટલે વઘાર નાખવાનો મસાલો.
રાઈ રાઈ નાખી દીધી, હવે જીરો ફૂટવા માંડ્યું. આ જીરું અને આ મસાલો આગળ સણારાટી બોલી છે સણેરાટી બોલી છે આપણે. હા સેટું પૂજો છે તો હા, મસાલો વઘારે નાખો. મસાલો વઘારી મસાલો વઘારાઈ ગયો. મસાલો ખદખદે જાય એટલે ભીંડા નાખી દઉં. એ ભીંડા નાખી દઉં. બટી ગયા. હા, ત્યાં જ્યાં બટી ત્યાં કામ પૂરું. આ કામ પૂરું. વઘાર નાખવાનું છે ને ઘડીક ખદખદે જાય ને પછી ખાટી છાશ નાખવાની. હા પછી વઘાર નાખવાનો. ખાટી છાશ પછી વઘાર ઉકળે જાય ને ખાવ કોરોગો, હા ત્યાર પછી એક વાઇટ પસાઈમાં નાખી દેવાનો. પછી પાકી જાય રેડ. પછી પાકી જાય એટલે રેડ મને ગયા. અને ઘણા કહેતા હતા કે તમે તેલ બહુ ખાઓ, તેલ બહુ ખાઓ. તેલ વિનાનું શાક ભાવે નહીં. તેલ વિનાનું શાક હમણાં મુજ ન ભાવે. કઈ થાતું ને હમણાં જો તેલીથી કઈ થાતું ને તમારે જો ધંધો રહ્યો ખેતરનો એટલે ધંધામાં અમારે લાવવા મહેનત કરતા હોય એટલે ન ઓયલું થાય. અને તેલ ખાવાની અમારે ટેવ છે. તેલ વગરનું તો કદાચ ન ભાવે હો શાક. તેલ વગર બફલા જેવું થાય. આખી તેલ નાખીએ કઈ એટલું બહુ તેલ ન નાખીએ પણ તેલ વિનાનું શાક ન ભાવે બફલા જેવું. હા, પછી અમારે જો કોઈની કિવાયની કરી છે નહીં. કઈ તકલીફ ઘરમાં 8 જણા છે એમાં કોઈની કઈ તકલીફ નથી ને તેલ ખાઈએ હી ઘણું ને તરેલી ઘણું ખાઈએ પણ કઈ ખાતું નથી. હા હજી તો નથી થતું. હા, હજે કઈ નથી થતું. ભગવાન ને માતાજી ને દયા હે ખોડિયારાય ની ભોળાનાથ ની રામાપીર ને કઈ ન થાય ને કઈ થાય પણ નહીં. હા વઘાર નાખો. હા, એ વઘાર નાખે દે. હા, પાણી વઘાર તો વઘારે નાખ્યું એવા પાણી નાખી દે. વઘાર જ એવા ઉકળે જાય ને એટલે એક વાટકામાં સાહીનો નાખી દેવાનું. ખાટી છાશ. ખાટી સાહીનો એક વાટકો નાખી દેવાનું. રેડી. આ વઘારે ઉકળે ગો. રેડી. હા, છાશ અને વાટકો એક સાહી નાખી દે. રેડી. રેડી. ખાટીયું પાકે જાય તૈયાર. પાકી જાય તો તૈયાર. પાકી જાય તો ખાટી તૈયાર. ખાટીયું થઈ ગયું. હા, ખાટું થેગું ને અડધાની તો ખાઈ લીધો. આ ગોળી જાતકા નો લઈ ગયો. એક હું આઈ ગયું, માઈ ગયું. એક આ મનો આઈ આવતો યો, વિદ્યા ન ટાઈવા લેટે તો વાંથી ભાગી આવ્યો ને ભેણી નહીં ભાગી આવ્યો પાછો. છોકરા દીકરો કાલે આવતા રહ્યા ને રમીલા રોકાણી. હા હવા સ્યારક થયું ને અમે હે ને આણી નાસ્તો કર્યો. એક કીવી વેફર ખાધી. કંચેક્સ. હા, ઈ મોરી વેફર ખાધી. મોરી ન ભાવે. મેં એમાંથી એકાતું પતીકું લીધું હતું ને માયા મિલન કલર કરે. આસુડી ગાંધીનગર થી એલા વોટર કલર આવે ને એ લેવી હતી. એક ઢીંગલું લેવી ને એક વોટર કલર લેવી હતી. કલર માં આખો ધી માયા પોરી ઈમાં કરે અને મિલન ટેબ્લેટ માં કરે. બિનભાઈ બે પોઈનાથી કારની. હા, ચિત્ર દોરે ને પછી કલર પૂરાતી કારની. કાં કે આઈના નીકળે એવો ને રૂપારે ટાઠે વાવડે તકે તો ઈ કે માયા કે મારે કલર બગડે જાય ને મારે કરવા ધાણા હમા ધાણાજીનું દરવા હાટું જ્યાં ઢીંગલો કર્યો હમા કરે જેમ હે ને દાઠી હે કોક કરના ધાણા જીરું બે. તો જીરું જોવી જો કીવો કુસો હોય કે કાકરી હોય તો તેને પછી ધોવું જોવે. નકર હમું કરે નાખી ખાલી. ચણા તો હમા કરીને એક દી ભરી દીધા ને ઘઉં ભરવાના હે. પણ ઘઉંમાં 3 માણસ થાય ને તો થાય કારણ કે બાસકા 1-2 જણાથી ઉપડે નહીં. ઓલા બેરલ છે ને બેરલમાં ભરવાના છે ને શીખલાવના સિયારક બાસકા હતી ઈ અંદર મૂકવાના હતી. એમાં તો વાંધો ના આવે. એમાં તો 2 જણા હાલે. બેરલ શું હોય ને એટલે બેરલમાં ન નખાય. ઢોર પાણી કરે લીધા ને વાહી દઈ થાય ગદમ બાટવા જાઉં. એમાં મેં ઢોર પાણી કરે નરફી ખીલાવા દીધા કે હું નાખે દે વાહી દઉં કે ના હું નાખાય તો હું પછી વાહીદા નાખતી હતી. ગદમ બાટવા વ્યાગા ને માયા ને બાપ દીકરી બે છે ને ખાતર સાથે. અચ્છા, આ સાથે ખાતર મેં કીધું મય તું થાકે રહી આવતી રે તો કે મારા બાપા ને કોઈ સાટવા નથી લાગતું કે હું કે તો સાઈટ ને ભીમો ભાઈ કી કલે આંબા કટક્યુમાં હે એમાં ટેકા હોય ને લાકડિયું એ ભાંગે પડ્યું અમુક ની હતી હમિયું કરે ને મારા મામો એ ડોલ ભરતા હતા ખાતર ની આખરી આવ્યા કે હું સાટવા લાગા એ બાપ દીકરી સાથે. માર કોઈ ચા વાટે બધા ને મોટી બહુ થઈ ગઈ હતી. 2 ભારી વાટલી છે.
વાટવા લાગા કે વાટલી હો વાટેલી હો હા ઈ છે વેતી ગતિ 20 ગાઓ ઓટવાઈ ગઈ કાઢવી પડે એકા બીજામાં ઉઠાઈ ગઈ ને તી દોસ્ત મજામાં હે હા પડે ને જ ગઈ કી જરાય કી મજા ને કામ કરવું પડે તું નથી કાલે કે કામ કરવું પડે તો કઈ જાનમાં જાય એવી મજા જ ના આવે. ઈ જ વાત છે મેરા ડાયલોગ મેરે પે હી છે થોડુંક સાટી નાખ હા એ કોઈને ખાંડ ખાવી હોય તાલે ના ઈ અમીએ વર્તે કે હોશિયાર છે હોશિયાર હે ઓ તું એકાદ બુકડો માર ને નહીં મજા આવી છે નો 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 મીઠી ભારી હોય આપણે હા